મોરબી જિલ્લા પંચાયત દ્વારા કરવેરા વસૂલાતની સઘન કામગીરી. મોરબી જિલ્લા પંચાયત દ્વારા કરવેરા વસૂલાતની સઘન કામગીરી કરવામાં આવી છે. કરવેરામાં કુલ ટોટલ 15.65 કરોડ રૂપિયામાંથી કુલ ટોટલ રૂપિયા 11.77 કરોડ જેટલી રકમની વસૂલાત કરવામાં આવી હતી. અહેવાલ બાય હિમાંશુ સોલંકી, મોરબી. ગયા વર્ષે 70% જેવી હતી ને આ વર્ષે 82.45% જેવી વસૂલાત કરેલી છે. આ વસૂલાત કરવા માટે કેવી રીતે તમે વસૂલાત કરી છે, શું કાંઈ છે અને કેવી રીતે કામગીરી કરી? પહેલાં તો શરૂઆતમાં બાકીદારો જેટલા મોટા બાકીદારો છે એનું લિસ્ટ કાઢી મોબાઈલ નંબર લઈ ને બધાના ફોન કરી ને વસૂલાત કરેલ છે. આ સિવાય કંઈ રાત્રિ કેમ્પો કરીને કેવું કંઈ કેમ્પો રાખેલા, ફોન કરેલા. તમારું ગામ પેલું સિરામિક ઇન્ડસ્ટ્રીયલ ઝોનવાળું ગામ છે, તો આ ગામમાં તમને વેરા વસૂલાત માટે શું મુશ્કેલી પડી? મુશ્કેલીમાં તો શું છે કે ત્યાં સ્થાનિક લોકો રહ્યા એ બધા મોરબી રહે છે, એટલે ત્યાં બધાને ફોન કરી ને રાત્રિએ કેમ્પ રાખી અને વસૂલાતના ટાર્ગેટ પૂરા કર્યા છે. તમને કોમર્શિયલ જે વેરો છે તમારો ભરપાઈ થયો છે? આવી જાય છે કોમર્શિયલ વેરા વસૂલાતમાં આપણો મોરબી જિલ્લો બીજા ક્રમે આવેલો છે, પરંતુ સીએમ ડેશબોર્ડમાં આપણો મોરબી જિલ્લો દરેક ક્ષેત્રે પહેલા નંબરે આવેલો છે. જેમ કે આપણે શિક્ષણ, આરોગ્ય, પંચાયત અને ગ્રામીણ વિકાસ, જિલ્લા વિકાસ, ગ્રામ્ય એજન્સી, ખેતીવાડી, પશુપાલન, મહિલા અને બાળ વિકાસ અને મકાન સિંચાઈ સહિત તમામ ક્ષેત્રે સીએમ ડેશબોર્ડ ઉપર જે પહેલો નંબર આવેલો છે. દર મહિને સીએમ ડેશબોર્ડ ઉપર દરેક જિલ્લાનું મૂલ્યાંકન થતું હોય છે, એમાં આપણા જિલ્લાને પહેલો નંબર મળેલો છે. તે બદલ હું એક ગર્વની લાગણી અનુભવું છું અને સૌથી વિશેષ અમારા જિલ્લા વિકાસ અધિકારી શ્રીનો મહત્ત્વનો ફાળો છે. ભલે અમારો એમને સાથ સહકાર છે, પણ એમની કામગીરીને લીધે આજે અમારો મોરબી જિલ્લો પહેલા નંબરે આવેલો છે. આખા વર્ષ દરમિયાન સમગ્ર જિલ્લામાંથી 15.65 કરોડનું જે માગણું હતું તેની સામે 11.77 કરોડની વસૂલાત કરવામાં આવી છે. જે ગામોમાં વસૂલાત કરવામાં આવી છે તેમાં 61 ગામોમાં 100%ની વસૂલાત કરવામાં આવી છે. 11 ગામમાં 90%થી 99% સુધીની વસૂલાત કરવામાં આવી છે. 176 ગામોમાં 80%થી 90%ની વસૂલાત કરવામાં આવી છે અને કુલ 248 ગામોમાં 80%થી વધારે વસૂલાત કરવામાં આવી છે. ગયા વર્ષની વાત કરીએ તો ગયા વર્ષે 53.86%ની વસૂલાત કરવામાં આવી હતી. તેની સામે આ વર્ષે 75.40%ની વસૂલાત કરવામાં આવી છે, જે લગભગ 21.54%નો વધારો છે. સાહેબ, બાકી આ પરિબળના આધારે આટલી બધી વસૂલાત વધારે થઈ છે અને આગામી સમયમાં કેવું પ્લાનિંગ છે? વસૂલાતની મુખ્ય કામગીરી તલાટી મિત્રો ઉપર નિર્ભર છે. આખી પ્રક્રિયામાં તેમનો ફાળો ખૂબ મહત્ત્વનો છે. તેમને નીચેથી તાલુકા વિકાસ અધિકારી દ્વારા તેમને માર્ગદર્શિત કરવામાં આવ્યા છે, તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે, તેમની હાજરી સુનિશ્ચિત કરવામાં આવી છે અને તેઓ રજાના દિવસે પણ ગામે રહ્યા છે. 30 અને 31 બંને દિવસે રજા હોવા છતાં પણ તેઓએ 48 કલાક ગામે હાજર રહીને વેરાની વસૂલાત કરી છે અને તેના કારણે આ કામગીરી શક્ય બની છે. ગામે 30% લોકો એવા છે કે જે લોકો ગામની બહાર રહે છે, તો તેવા લોકોનો પણ સંપર્ક નંબર મેળવીને તેમની સાથે સંપર્ક કરવામાં આવ્યો છે અને તેમની પાસેથી વસૂલાત કરવામાં આવી છે. આના માટે સ્પેશિયલ કંઈક ટીમ પણ ફાળવી હતી કે જે વધુ વસૂલો થાય માટે? જે ગામોમાં વધારે વસૂલાત કરવાની હતી અને જે પરંપરાગત રીતે જ્યાં નબળી વસૂલાત હતી તેવા ગામોમાં ખાસ કરીને આમરણ, મહિકા, ભાટિયા જેવા જ્યાં લગભગ 10 લાખ જેટલી વસૂલાત છે તેવા ગામોમાં તાલુકા પંચાયતની અને જિલ્લા પંચાયતની ટીમો નક્કી કરવામાં આવી હતી. જિલ્લા પંચાયતના વર્ગ 1 કક્ષાના અધિકારીઓને ત્યાં એનું સુપરવિઝન કરવાનું કહેવામાં આવ્યું હતું અને તેમણે ખૂબ સારી રીતે કામગીરી કરી હતી અને તેના કારણે આ શક્ય થયું. વેરા વસૂલાત છે તેના માટે સરકાર કંઈક ગ્રાન્ટ ફાળવે છે, કેટલી ગ્રાન્ટ મળી છે અને એ ગ્રાન્ટનો કેવી રીતે ઉપયોગ કરવાનો આવશે? જે ગામોમાં 80% કરતાં વધારે વસૂલાત કરવામાં આવે છે તે ગામોમાં જે વસૂલાત કરવામાં આવી છે તેના 50% રકમ અને જો ત્યાં 5 લાખથી વધારે રકમ હોય તો 5 લાખ રૂપિયા, એમાંથી જે ઓછું હોય તેટલી રકમ રાજ્ય સરકાર તરફથી ઘરવેરા સહાય ગ્રાન્ટ તરીકે ફાળવી આપવામાં આવે છે. મોરબી જિલ્લા દ્વારા જે કામગીરી કરવામાં આવી છે તેમાં ઘરવેરા પ્રોત્સાહક ગ્રાન્ટ તરીકે લગભગ 2 કરોડ રૂપિયા જેટલી રકમ વધારાની રકમ મળશે
આ બધી જ રકમ જે તે પંચાયતને જે તે ગ્રામ પંચાયતને ફાળવવામાં આવશે અને જે તે ગ્રામ પંચાયત પોતાના અને સ્વભંડોળની આવક તરીકે ગણશે અને પોતાના વિકાસના કામોનું આયોજન કરી શકશે. તે જ રીતે જે સફાઈ વેરો ઉઘરાવવામાં આવ્યો છે તે સફાઈ વેરામાં પણ આ જ પ્રકારે રાજ્ય સરકારની પ્રોત્સાહક ગ્રાન્ટ છે અને એ સફાઈ વેરાની વસૂલાતના કારણે લગભગ બીજા 3 થી 3.25 કરોડ રૂપિયા આપણને વધારાના મળશે અને એ રકમ પણ કરવેરા પ્રોત્સાહક ગ્રાન્ટની જેમ જ ગ્રામ્ય વિસ્તારને ફાળવી આપવામાં આવશે અને ગ્રામ પંચાયત તેના પોતાના વિકાસના કામો કરશે. સાહેબ, જે ગ્રામ પંચાયતો મહાનગરપાલિકામાં પડી છે એ ગ્રામ પંચાયતોનામાં સમાવેશ થયો છે કે કેમ? ના, તે ગામોની કામગીરી મહાનગરપાલિકાએ કરવાની છે. તે એટલે એ જે ગામો છે તે ગામોને આપણે બાકાત રાખ્યા છે. એની કામગીરી મહાનગરપાલિકાએ કરવાની છે અથવા તો નગરપાલિકાએ કરવાની છે.